આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતાજી। તો જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો અમારું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે। તો કપડાં ધોવાઈને દોરી નખાઈ ગયા છે। આ દેવાંશી જો આજે વહેલાસર ઉઠી ગઈ છે। આજે મહેમાન હતા એટલે દેવાંશી વહેલા ઉઠી ગઈ છે। કેવી આજે ભણવા ગયો છે। કેવી આજે જવાનું હતું ભણવા એટલે ભણવા ગયો છે। તો જો આ બધું એવું વરસાદ જેવું જ હજી તો વાતાવરણ છે, પણ આજે વરસાદ નથી। આજે બપોરના વરસાદ છે। જો વરસાદ જેવું જ છે ને જો મોર કેવા બોલે છે। હજી તો નદીમાં પાણી આવ્યું નથી અમારે। નદીમાં પૂર આવશે ત્યારે હું તમને બતાવીશ। આવો ને આવો વરસાદ રહેશે તો નદીમાં પૂર આવી જશે તો તમને કાલે વિડીયોમાં બતાવીશ। તમારો વરસાદ છે કે નહીં? તો કામ થઈ ગયું છે। તો હવે જો બધા બેસી ગયા છે તો હવે રસોઈનું બનાવવાનું છે। આપણે ભરેલા રીંગણાનું શાક ને બટેટાનું વરાળ્યું। તો હું તમને વરાળ્યું રીંગણાનું શાક બતાવીશ। તમે બનાવો છો કે નહીં તો કોમેન્ટમાં લખજો। આજે મારા સાસુએ બેઠી ગયા છે, મહેમાન વહી ગયા છે, બધા ગામમાં ગયા છે ને ગામમાંથી પાછા વહ્યા જશે। એમાં સસરા આરામ કરે છે। સાક્ષી જો ટીવી જોઈ ઉપર ચડીને, એને ભણવા જવાનું છે 12 વાગે, પણ એ ટીવી જોઈ છે અત્યારે। તો ચાલો આપણે ભરેલા રીંગણાની તૈયારી કરી નાખીએ, પછી તમને બતાવું। આપણે સરસ મજાના રીંગણા અને બટેટા ઓલા કરી લીધા છે ને ભરી લીધા છે ને જો બફાવા મૂકી દીધા છે આપણે। તો આવી રીતના જો વરાળિયું શાક બને આપણે। તમે કેવી રીતના બનાવો છો? જો ભરીને રીંગણા ચણાનો લોટ ભર્યો, આદુ લસણ વાટીને નાખ્યું ને ચણાનો લોટ ભરીને આપણે રીંગણા બાફવા મૂકી દીધા છે। હવે એ બફાઈ જાય ત્યાં સુધી આપણે બીજો મસાલો તૈયાર કરી નાખીએ। ડુંગળી નાખવાની છે એમાં, ડુંગળી ટમેટું નાખવાનું છે તો આપણે એ બધી ખમણી નાખીએ। ડુંગળી ટમેટું ધાણા ભાજીને બધું આપણે ઓલો કરી નાખીએ। પછી આ બફાઈ જાય એટલે આપણે વઘારી નાખીએ। પછી હું તમને બતાવું। આપણે જો ડુંગળી ખમણી લીધું છે ને રીંગણા બફાય છે, રીંગણા બટેટા। તો ચાલો આપણે ત્યાં રોટલા બનાવી નાખીએ ચૂલે જઈને। રીંગણાની બધી બફાઈ છે પછી આપણે વઘાર કરીએ। ચાલો મારે ડ્રેસ સીવડાવ નાખવા જવાના છે, તો જરીક આપણે મારતા હોય છાસે લેતા હોય ત્યાંથી ડ્રેસ સીવડાવ નાખતા હોય। રીંગણા બધી સરસ મજાનું બફાઈ ગયું છે। જો તેલ મૂકી દીધું છે વઘાર કરવા। ચાલો આપણે રીંગણા બટેટાનો વઘાર કરી નાખીએ ને જો ડ્રેસ સીવડાવ નાખવા ગઈ હતી તો નાખી આવી હું। ચાલો આપણે જો આનો વઘાર કરીએ। આપણે વરાળિયું શાક જો અમે આમ બનાવીએ છીએ, તમે કેમ બનાવો છો? તેલ થઈ જાય એટલે ડુંગળી નાખી દઈએ આપણે। ડુંગળી નાખી દીધી। લાવી નાખીએ। તેલમાં ડુંગળી આપણે ચડવા દઈએ। ડુંગળી ચડે ત્યાં સુધી આપણે ચટણી મિક્સ કરી નાખીએ। સરસ મજાની કે ડુંગળી થઈ ગઈ છે, ચટણી મસાલો નાખી દીધો છે આપણે। જો આપણે આમ વઘારવાનું છે, મસાલો થાય મસાલો પકવવાનો છે। મસાલો પકાય છે, અને બાકી જાય એટલે એમાં થોડુંક આપણે પાણી મિક્સ કરવાનું છે। ચાલો આપણે પાણીમાં નાખી દઈએ થોડું। પાણી નાખીશું ઉકળે થોડોક ગ્રેવી થાય એટલે પાણી નાખવાનું આમાં આપણે।
ઉકળે તો આપણે ધાણા ભાજી કાઢી લઈએ ફ્રીજમાંથી. ધાણા ભાજીનો ડબ્બો કાઢી નાખીએ હવે. હા આપો દીકા. દેવાંશી બેનને બટેટું ખાવું છે તો એને થોડુંક બટેટું આપી દઈએ. તો ધાણા ભાજી એડ કરી દીધી છે આપણે. દેવાંશી બેનને બટેટું ખાવું છે. લાવો બેન, આપણે બટેટાની ખીર કરી દઈએ. એટલે એને બટેટા બહુ ભાવે બાફેલા. કા દેવું બહુ ભાવે ને દીકુ? કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. કેવું મને બટેટું બહુ ભાવે. દેવાંશી બેન ઓલું કર તો અકર ચક્કર બોલો તો. જેને ગીત આવડે છે ભમરડી રે ગીત આવડે છે દેવુબેનને. દેવુબેન એનું બટેટું લઈને વહી ગયા. ચાલો આપણે ઉકળી ગયું છે. આપણે ચા વાઈટ કામ કરી લઈએ. આપણે આમાં રીંગણા નાખવાના છે. રીંગણા બટેટા લગે છે બહુ બાપા. આપણે નાખી દઈએ. લગે છે એટલે ચમચાથી લેવું પડે આમાં. આ રીતે આપણે નાખી દેવાના. પછી આપણે મસાલો કાઢ્યો હતો આપણે ઉપરથી રેડી દેવાનો છે. ચાલુ છે વરાળી અમિયામાં આપણે રેડી દેવાની છે ઉપરથી. હલાવી નાખવાનું. હલાવી નાખીએ આપણે. તમને અમારું શાક કેવું લાગ્યું? તમને અમારું શાક કેવું લાગ્યું તો લાઈકમાં કોમેન્ટ કરીને બતાવજો અમને કે અમારું વરાળી રીંગણાનું શાક તમને કેવું લાગ્યું. કોમેન્ટમાં આજે તો કોમેન્ટમાં કહેજો અમને. કરીએ છીએ તો હવે જો અમારે જવાનું છે દેવાંશીને દવાખાને લઈને. દેવાંશી જો એ રમે છે. દેવાંશી બેન એ દેવાંશી તો એ વેફર ખાય છે. એના માટે હું વેફર લેવા ગઈ હતી. તો આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.